નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ અવનવી વાતો પર। મિત્રો, 1-3-9 દિવસ પછી શનિની ચાલ થશે સીધી। આ 4 રાશિઓને બનાવશે ધનવાન, રાજાની જેમ વિતાવશે જિંદગી। હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ હવે 139 દિવસ પછી સીધો ચાલવા જઈ રહ્યો છે। હા મિત્રો, પ્રત્યક્ષ થવાથી શનિની ચાલ કેટલીક રાશિના લોકોને અસર થશે, પરંતુ તેની અશુભ અસર થશે અને કેટલીક રાશિના લોકો પર તેની શુભ અસર પડશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી 12માંથી આ 4 રાશિના લોકો પર થવાનું છે। 4 રાશિના લોકોને મળશે શનિદેવના આશીર્વાદ। હા, અપાર ખુશીઓ છે। હા મિત્રો, સાથે જ જણાવી દઈએ તમે કે જેના પર શનિદેવ કૃપા કરે છે તે શનિદેવની કૃપાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ કર્મનો દાતા શનિ જૂનથી કુંભ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં બેઠો છે। 30 અને લગભગ 5 મહિના પછી શનિની સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હા મિત્રો, વૈદિક જ્યોતિષમાં શનિનો પીછેહટ કે પ્રત્યક્ષ થવાની ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેમજ શનિદેવ લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। આ વર્ષે શનિદેવ આખું વર્ષ કુંભ રાશિમાં રહેશે, જ્યારે 30 જૂને શનિ કુંભ રાશિમાં વક્રી થઈ ગયો છે અને લગભગ 139 વર્ષ પછી તે લગભગ 5 મહિના પછી 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 7:51 વાગ્યે કુંભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે। શનિની સીધી ચાલ થશે। આ પછી કર્મ આપનાર શનિદેવની કેટલીક રાશિઓ પર ખૂબ જ શુભ અસર થશે। હા મિત્રો, ચાલો જાણીએ કે ન્યાયપ્રેમી દેવતા શનિની પ્રત્યક્ષ ગતિથી કઈ રાશિઓને ફાયદો થશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવનું સ્થાન સાક્ષાત રુદ્ર છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ જ ન્યાયના દેવતા છે। ભગવાન જેની પૂજા પ્રેમને કારણે નહીં પણ ડરને કારણે થાય છે। આનું એક કારણ એ છે કે શનિદેવને ન્યાયાધીશની પદવી છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તે શનિદેવની કૃપા રહે છે અને જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે તે આશીર્વાદિત રહે છે। તેમના પર શનિદેવનો પ્રકોપ વરસતો રહે છે। ચાલો જાણીએ કે કઈ રાશિ પર તેમની શુભ અસર થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા તમારા આખા પરિવાર પર રહે તો તમારે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આમ કરો, શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી કરીને શનિદેવની કૃપાથી તમારા પરિવારમાંથી આવતી તમામ સમસ્યાઓનો અંત આવી શકે। જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, વૃષભ। વૃષભ રાશિવાળા લોકો તમને આપશે। ચાલો તમને જણાવી દઈએ કે શનિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ થવાથી વૃષભ રાશિના લોકોનું નિદ્રાધીન ભાગ્ય તેજ કરી શકે છે। હા મિત્રો, આ સમયગાળા દરમિયાન શનિના આશીર્વાદને કારણે તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં જબરદસ્ત લાભ મળશે। આ સાથે તમારા વ્યવસાયની સ્થિતિ મજબૂત બનશે અને તમારા બધા સપના સાકાર થશે। આ સમય દરમિયાન તમારા પૈસા પણ ખર્ચ થશે, પરંતુ તે પૈસા તમને ભૌતિક સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરશે। હા, વૃષભ રાશિના લોકો, તમારા મિત્રો, તમને જણાવી દઈએ કે દેવી સરસ્વતી સ્વયં તમારા વાણીના ઘર પર બિરાજમાન છે, જેના કારણે તમારી વાણીના પ્રભાવથી તમારી સામાજિક સ્થિતિમાં સુધારો થશે। હા, વૃષભ રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે શનિની કૃપાથી તમે સીડીઓ ચડશો તમારા કરિયરમાં સફળતા। હા, વૃષભ રાશિવાળા લોકો પર પણ સૂર્યના પુત્ર શનિની કૃપાથી તમારી સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે। કોર્ટ કચેરીના મામલાઓમાં તમે વિજય મેળવશો। હા, વૃષભ રાશિના જાતકો, તમને માનસિક તણાવથી પણ રાહત મળશે। તમારું મન શાંત રહેશે અને તમને દરેક કાર્યનું ઈચ્છિત પરિણામ મળશે। તેમજ જે લોકો વ્યવસાય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે તેઓને તેમના વ્યવસાયમાં શનિની કૃપાથી જબરદસ્ત લાભ મળશે। હા, વૃષભ રાશિના લોકો તમને કહી શકે છે કે તમે જે પણ કામ કરશો તે તમને શનિદેવની કૃપાથી મળશે।
દિવસ-રાત શુભ ફળ મળશે. હા, વૃષભ રાશિના જાતકોની સાથે સાથે જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમની પ્રાર્થના પણ આવનારા 2 મહિના પછી તમારા પર થશે, રાજ કરશે. હા, વૃષભ રાશિના લોકો, આ સાથે વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તેઓ પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. જીવનમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે વૃષભ રાશિના લોકોએ દર શનિવારે સવારે કે સાંજે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. નંબર 2, મિથુન રાશિના જાતકોને શનિની સીધી ચાલથી ઘણો ફાયદો થશે. હા મિત્રો, તેમના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને તેની સાથે તેમને બાળકો તરફથી સારા સમાચાર પણ મળશે. દાંપત્ય જીવન સુખી રહેશે અને સમાજમાં પ્રશંસા થશે. સાથે જ તમને રોગો અને દોષોથી મુક્તિ મળવાની સંભાવના છે. હા, મિથુન રાશિના લોકો, હું તમને જણાવવા માંગુ છું કે તમે જે પણ કામ કરો છો, તમારા મિથુન રાશિના પૂર્વ દેવ શનિના આશીર્વાદથી તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારી આજીવિકામાં વધારો થશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. હા મિત્રો, તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા શનિની કૃપાથી તમારું સપનું પૂરું થઈ શકે છે. તે જ સમયે શનિની કૃપાથી બાળકો તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તે જ સમયે આ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. આવનારા 2 મહિના પછી તમારા કામની બધી પરેશાનીઓ દૂર થઈ જશે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો પર શનિદેવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. શનિદેવના આશીર્વાદથી તમને શનિદેવની કૃપા મળશે એમ કહેવું ખોટું નહીં હોય. હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. તમારું વૈવાહિક જીવન ખુશહાલ રહેશે અને તમને તે ગમશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. શનિની કૃપાથી તમારો દિવસ સારો રહેશે. આ રાશિના લોકોએ શનિવારે વિધિ પ્રમાણે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પૂજા પછી વૃક્ષની પ્રદક્ષિણા કરો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાયને અનુસરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. અંક 3, કુંભ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના જીવનમાં પ્રત્યક્ષ શનિ જ ખુશીઓ લાવશે. હા મિત્રો, આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં આવતી અડચણોનો અંત આવશે. કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમે તમારા કરિયરમાં નવી સિદ્ધિઓ મેળવશો. હા મિત્રો, તમને સમાજમાં ઘણું સન્માન મળશે. સાથે જ સંબંધોમાં રહેલી કડવાશ પણ દૂર થશે. તમારા માતા પિતાનો સહયોગ મળશે તેમજ તમને આવકના નવા સ્ત્રોતોમાંથી આર્થિક લાભ મળશે. તમારા બધા સપના સાકાર થશે.
વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે અને મિલકત સંબંધી ચાલી રહેલા વિવાદોનું સમાધાન થશે. તમારું મન પ્રસન્ન રહેશે. જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે. તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો. તમે સુખી જીવન જીવશો. હા મિત્રો, નોકરિયાત લોકો માટે પ્રમોશનની શક્યતાઓ વધશે. તમને પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે અને સાથે સાથે તમને સાંસારિક સુખ પણ મળશે. જરૂરિયાતમંદોને ઇમરતી આપો અને શનિવારનો ઉપવાસ પણ દેશવાસીઓ માટે ખૂબ ફળદાયી સાબિત થઈ શકે છે. અંક 4. તુલા રાશિના લોકોને કહો કે તુલા રાશિના લોકોના જીવનમાં શનિની સીધી ચાલ તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે. તુલા રાશિના લોકોને શનિના આશીર્વાદથી અદ્ભુત ફાયદો થશે. ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે. તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે. તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો. તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે. તુલા રાશિના લોકો, તમારી પૂર્વ દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે. સાથે જ શનિની કૃપાથી તુલા રાશિના લોકો તમારી બેગ ખુશીઓથી ભરાઈ જવાની છે. શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા બધા અધૂરા કામ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક લાભ થશે. ધંધામાં અચાનક ધનલાભ થશે. તુલા રાશિના જાતકોને કહો કે પરિવારમાં શુભ કાર્યની તકો રહેશે. તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. નોકરિયાત લોકો માટે આવનાર સમય સારો રહેશે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમારી વાણીના પ્રભાવને કારણે સમાજમાં તમારું માનસન્માન વધશે. તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો. બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. તમારા માટે શુભ કાર્યની તકો રહેશે. તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. મિત્રો, આ સમયનો પૂરો લાભ ઉઠાવો. તેને ખસવા ન દો. શનિવારે શનિદેવને તલ અર્પણ કરો. તો મિત્રો, આ તે 4 ભાગ્યશાળી લોકો હતા જેમને શનિદેવના આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવનો જાપ જરૂર કરો જેથી શનિદેવની કૃપા તમારા પર સીધી રીતે વરસી શકે અને શનિદેવની કૃપાથી તમારી બધી પરેશાનીઓ, દુઃખ, પીડા, સમસ્યાઓ દૂર થઈ શકે. આભાર.